દાવેદારના દાવા પછીની કહાની શેખ નુરુદ્દીનભાઈ મોદીની ઝબાની। શેખ નુરુદ્દીનભાઈ આ દાવેદારના ઘણા કરીબ રહ્યા છે અને મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકાની તરફ હકના દાઈની તરફ વલીને આવી ગયા છે। ये આ મિસલસી અદા કરે છે। आ गया तो ये लोग मेरे अंदर रूम में आता, मैं तो बाहर रहते रहो तो अपना जाए बात फॉर्म आवे कि दीदार बोलाना चाहिए तो एकदम तरफ के जली मुंबई पहुंची तो मैं 2 वागे बोला ने आम इस्तीजा भी आम थયું भाई बयान करूँ પછી કે મને નહીં કાયમ કરેલો છે બોલા તાર સુધી બોલાય આ કુરાન મજીદ આ તાર સુધી બોલા કુરાન છે આ ગવાહ છે આ પૂરું આમ હાથમાં લીધા मैं तो पगना जमीन निकली गया हूँ मतलब से तो कैसे गई हमें पता से वैसे भी मैं तो भाई ये पतू ने भाई सादत पड़ी मैं पाड़ी थी फोन नहीं कितनी ज़्यादा आप ऐसे नहीं किसी खबर नोटी तिहाड़ સુધી કે એના અંદર આમ બધું કઈ છે तो उन्हें भी नहीं सोची सके हाँ हंसे आओ था से मैं શું समझो एक कैसे माजूर नहीं रहूँ હવે તમે તમારી જગ્યા પર મેં મારી જગ્યા પર ઉકરાણી કે સામે વજીરમાં મેં સોચું તો કાંઈ ધરાવો કરશે આજે હા ગાડી નો દાવો તો જમીન નીકળી ખુદાની લાનત એના ઉપર ખુદાની લાનત કરે આ વસ્તુ કોણ કરે શિમરના ઉપર ખુદાની લાનત ભાગો જહન્નમનો ટુકડો અમને તો અફસોસ છે આ જિંદગી અમારી આ ટાઈપની હા સારા લોકોથી રહે આજે બધા મેં અલગ દિગારી જોઈ છે જો અમે જોઉં છે પબ્લિક જોઈ છે કે હા મેન હતું આ મારું જે વર્ચસ્વ હતું ને પબ્લિક જોતા છે હા આટલો આગળ વધી ગયો ખબર હતી મારા ભોળાની દુઆ હતી મારા પાસે આની દુઆથી નહોતું ભોળાની દુઆ કે અમે ભોળાની નજર